નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમિર ખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન। છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિક્સ OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થઈ રહેલી આમિર ખાનની મહારાજ ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેથી રોષે ભરાયેલા ભક્તોએ આજરોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજરોજ પાનવડ પોલીસ મથકે PSIને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી। રોજ પાનવડ ગામના તમામ વૈષ્ણવજનો પાનવડ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને જે અત્યારે જે મહારાજ મૂવી રિલીઝ થવાની છે, જે OTT પર રિલીઝ જે થવાની છે, એના સમક્ષ અમે વિરોધ કરીએ છીએ અને એના માટે અમે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય અમે એક થયા છે અને આ સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે આ રિલીઝ મૂવી ન થાય એના માટે ઝુંબેશ રચી છે અને સખત એના સામે કાર્યવાહી કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।